દિવાળી આવી રહી છે તો આ રીતનો મુખવાસ તો આપણે બનાવી જ લેવો જોઈએ. જ્યારે મહેમાન આવે ત્યારે ગુજરાતીઓના ઘરોમાં તો આવો મુખવાસ હાજર જ હોય છે. પણ ઘણીવાર એવું બને છે કે મુખવાસમાં અમુક એવી મિસ્ટેક્સ આપણાથી થઈ જતી હોય છે કે જેને કારણે આપણે મુખવાસ સારો બની શકતો નથી, અથવા તો હવાઈ જાય છે, અથવા તો સારો એવો ક્રિસ્પી બનતો નથી. તો એકદમ ટેસ્ટી એવો ક્રિસ્પી અને જમ્યા પછી સરસ લાગે, આપણું મોઢું સારું લાગે એવો મુખવાસ આજે બનાવવાના છીએ મિત્રો આપણે. વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ચટપટું કાઠિયાવાડ. આજે આપણે દિવાળી સ્પેશિયલ મિક્સ મુખવાસની રેસીપી બનાવવાના છીએ. તલ, વરિયાળી અને ધાણા દાળનો મુખવાસ બનાવીશું આપણે આજે મિત્રો. વરિયાળીને કેવી રીતે આપણે મસાલો કરવો, એમાં કઈ રીતે મીઠું ભેળવવું અને કઈ રીતે તલમાં પણ હળદર મીઠું મિક્સ કરવું અને કઈ રીતે એની અંદર ટેસ્ટમાં વધારો કરવા એક સામગ્રી એડ કરી તડકે સૂકવી અને કઈ રીતે આ મુખવાસને શેકવો જેથી આ રીતનો કડક અવાજ જો તમે સાંભળી રહ્યા છો એવો ક્રિસ્પી બને. બધી જ ટિપ્સની સાથે રેસીપીની શરૂઆત કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે મિત્રો. તો મુખવાસની શરૂઆત કરીએ એ પહેલાં ટેસ્ટમાં વધારો થાય એ માટે મુખવાસમાં આ રીતના થોડા એવા અજમા જરૂર એડ કરવા. અને મેઇન મુખવાસની જે સામગ્રી છે એ છે વરિયાળી અને મુખ્ય છે તલ. તલનું પ્રમાણ થોડું વધુ લેવાનું છે. અહીંયા મેં 250 ગ્રામ કરતાં પણ થોડા એવા વધુ તલ લીધેલા છે અને એનાથી અડધી વરિયાળી લીધેલી છે. બંનેમાં ટેસ્ટમાં વધારો થાય અને એની અંદર હળદર સારી એવી ભળે એ માટે આ એક પ્રોસેસ કરવી છે ને મિત્રો જરૂરી છે. આ પ્રોસેસ ખાસ કરવી જેને લીધે એમાં મીઠું હળદર બંને સરસ રીતે મિક્સ થઈ જાય. તો એના માટે મેં એક વાટકામાં અડધા ગ્લાસથી પણ થોડું ઓછું પાણી લીધેલું છે અને સ્વાદ પ્રમાણે તમારે એની અંદર નમક એડ કરી દેવાનું. મેં અહીંયા 2 થી 2.5 નાની ચમચી ભરી અને નમક એડ કરેલું છે. તમારે જેટલી ખારાશ રાખવી હોય એ પ્રમાણે નમક એડ કરી શકો છો. તો આ રીતે ચમચીથી પાણીમાં નમકને આ રીતે હલાવતું રહેવાનું અને નમક ઓગળે ત્યાં સુધી આપણે આ રીતે હલાવવાનું છે. પાણી પણ ક્લીન સરસ થઈ જાય છે અને નમક એ સરસ ઓગળી જાય છે. જો આપણે જોઈ શકીએ છીએ કે નમક સરસ રીતે ઓગળી ગયું છે એની અંદર. તો નમક જ્યારે ઓગળી જાય એટલે તરત જ એની અંદર 1 થી 1.5 ચમચી જેટલી મેં હળદર એડ કરેલી છે. આ રીતે જો તમે મુખવાસ બનાવશો ને મિત્રો તો એકદમ સરસ એવો મુખવાસ તમારો બનશે. કલર એ સારો આવશે અને ટેસ્ટમાં પણ એ સરસ લાગશે. અને એનું જે નમક આ રીતે પાણીમાં ઉગાડીને પછી જો મુખવાસમાં મિક્સ કરશો ને તો એ સરસ લાગશે. પણ એના પહેલાં પણ એક પ્રોસેસ કરવી જરૂરી છે. એ કઈ પ્રોસેસ કરવી જરૂરી છે જોવા માટે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો. તો અહીંયા થોડા એવા અજમા લીધેલા છે. એની અંદર હું 1 થી 1.5 ચમચી જેટલું નમક હળદરનું પાણી એડ કરી દઉં છું. ત્યારબાદ બીજી જે થાળી જેની અંદર આપણે વરિયાળી સૂકવવાની છે, તલ સૂકવવાના છે, એ થાળી લઈ એમાં પહેલાં હું તલ લઈ લઈશ. તલની અંદર પણ આ રીતે હું પાણી એડ કરી દઈશ. હળદર મીઠાવાળું પાણી પહેલાં એની અંદર પણ એડ કરી દેવાનું છે. લગભગ 4 થી 5 ચમચી તો મેં એડ કરી જ દીધેલી છે. એ પાણી એડ કર્યા બાદ આપણે બીજી થાળીમાં પણ વરિયાળી લઈ લેશું. આ રીતે અલગ અલગ કરવાનું કારણ એ છે કે બધું પહેલાં જે રીતે જેમાં જેટલું એબ્ઝોર્બ થાય એ માટે થઈને એને અલગ અલગ જ રાખીને આ રીતે આપણે હળદર મીઠું છે એ એડ કરવાના છે. અહીંયા પણ જેટલું પણ પાણી આપણે હળદર મીઠાનું વધે એ રીતે આપણે બધી જ વરિયાળી અને તલમાં એડ કરી દઈશું. કારણ કે જો વરિયાળીમાં હળદર અને મીઠાનું તેલ જે છે ને એ વધારે જોશે, એટલે એ પ્રમાણે આપણે આ રીતે મિક્સ કરતું જવાનું છે. પહેલાં વરિયાળીમાં આપણે હળદર મીઠાનું પાણી એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું. જો આ રીતે હજુ પણ પાણીની જરૂર પડી છે તો મેં એમાં ફરી પાણી એડ કરી અને મિક્સ કર્યું છે. વરિયાળીમાં થોડું પાણી વધારે જોશે કારણ કે સેજ કડક હોય છે અને ક્રિસ્પી બનાવવા માટે થઈને અને એની અંદર હળદર મીઠું સરસ રીતે ભળી જાય ને એ માટે થઈને થોડું પાણી એડ કરતા જવાનું. અને આ રીતે તમે મિક્સ કરશો ને ત્યાં જ તમને ખ્યાલ આવી જશે કે સરસ એવું હળદર મીઠું એની અંદર ભળી ગયું છે. અને સારું એવું ભળી જાય એ માટે થઈને આપણે શું કરવાનું છે કે જો આ રીતે વરિયાળીને આપણે બધું મિક્સ કરી દેવાનું છે અને મિક્સ કરીને આપણે એક ઢગ બનાવી લેવાનું. જો આ રીતે બધું જ ભેગું કરી દેવાનું. ભેગું કરવાનું કારણ એ છે કે હળદર મીઠું સરસ રીતે બધા જ દાણામાં મિક્સ થઈ જાય. એ આપણે આ રીતે ઢગલો બનાવી અને સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ તલમાં પણ એ જ સેમ પ્રોસેસ કરીશું. આ પ્રોસેસ ખાસ કરવી મિત્રો જેને કારણે તમારો તલ વરિયાળીનો મુખવાસ છે ને એકદમ સરસ બને છે. તમે કઈ રીતે મુખવાસ બનાવો છો અને તમે આ રીતના મુખવાસમાં શું કઈ સામગ્રી એડ કરો છો ને એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો. અને તમે ખારો મુખવાસ બનાવો છો કે ગળ્યો મુખવાસ બનાવો છો એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. જો અજમામાં પણ આપણે એડ કરેલું હતું ને તો અજમાની અંદર પહેલાં મિક્સ કરીને એ જ
અજમા તલમાં મિક્સ કરી દીધેલા છે, કારણ કે તલ અને અજમા એકસાથે છે એ શેકવામાં કોઈ પ્રોબ્લેમ થતી નથી. એટલે બધી જ જે અજમા છે એ આપણે તલની સાથે મિક્સ કરી દઈશું. અને વધેલું જેટલું પણ હળદર મીઠાવાળું પાણી હતું ને એને આપણે ફરી મેં તલમાં મિક્સ કરી દીધેલું છે, કારણ કે તલનું પ્રમાણ આમ વધારે છે પણ વરિયાળીના સાપેક્ષમાં તલમાં હળદર મીઠાવાળું પાણી જે છે એ ઓછું જોઈએ છે. જો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે જે પ્રમાણે આપણે પાણી એડ કર્યું હતું એ પ્રમાણે તલની અંદર બધું જ હળદર અને મીઠાનું પાણી જે છે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો આ રીતે મસળી અને હળદર મીઠું આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે. આનો પણ આપણે ઢગ આ રીતે રચી દેવાનો છે. હાથમાં થોડા થોડા તલ ચોંટી જશે તો એને આ રીતે ખંખેરી લેશું હાથમાં, અને આ રીતે ઢગ એનો બનાવી લેશું. જો આ રીતે તલ ખંખેરી લેવાના, કારણ કે ઝીણા ઝીણા તલ છે એટલે હાથમાં ચોંટી પણ જાય છે. અને આ રીતનો ઢગ બનાવી અને એક પ્રોસેસ કઈ કરવાની, જો આ રીતે તમારે રાત્રે આ પ્રોસેસ કરવાની, હળદર મીઠાવાળા તલ અને વરિયાળી કરી અને રાત્રે આ રીતે ઢાંકી અને આખી રાત રહેવા દેવાના. આખી રાત રાખ્યા બાદ સવારે આ પ્રોસેસ આપણે જે કરી હતી એમાં આપણે આ રીતે હલાવીને જોઈ લેવાનું. વરિયાળી અને તલને આ રીતે મિક્સ કરીને જોઈ લેવાનું. જો આપણે વાસણ જે ઢાંક્યું હતું એ વાસણ આ રીતે ખોલી લેવાનું છે. અને જો તલમાંથી આ રીતે જ ઢાંકણું જે આપણે ઢાંકેલું છે, ટૂંકમાં જે બાઉલ આપણે ઢાંકેલું છે એ આપણે આ રીતે ઉથલાવીને જોઈ લેવાનું. અને હવે આપણે એને હાથ ફેરવી લેવાનો. જો આવી રીતે જો આપણે જોઈ શકીએ છીએ જેટલું પણ પાણી અને હળદર આપણે એડ કર્યું હતું ને બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે. પણ અહીંયા આપણને ખબર છે કે આની અંદર આપણે પાણી એડ કર્યું હતું ને એટલે તલ અને વરિયાળી બંને ભેજવાળા હોય છે. તો આ મુખવાસ છે એને લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે કઈ પ્રોસેસ કરી શકાય એ આપણે જોઈએ આગળ. તો અહીંયા તલને પણ આ રીતે છૂટા છૂટા કરી દેવાના અને આ રીતે હાથ ફેરવી દેવાનો છે થાળીમાં. ત્યારબાદ આપણે વરિયાળીમાં પણ જોઈ લઈએ. જો વરિયાળી પણ એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને સરસ એવી હળદર એમાં મિક્સ થઈ ગઈ છે. અને મીઠું તો એમાં ટેસ્ટ માટે થઈને સરસ રીતે ભળી જ ગયું છે, કારણ કે આખી રાત આપણે આ રીતે ઢગલો બનાવી અને ઢાંકીને રાખી દીધેલું હતું. મિત્રો, આ પ્રોસેસ તમને ગમી છે કે નહીં એ કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. અને રેસીપી ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. હવે અહીંયા તલ અને વરિયાળી બંને હજુ પણ આપણે અલગ જ રાખવાના છે, પણ અહીંયા આપણે લગભગ સવારથી સાંજ સુધીનો તડકો આપણે એને આપી દેવાનો છે. જો જ્યારે પણ મુખવાસ બનાવીએ ને ત્યારે આ રીતે જ પ્રોસેસ કરવાની કે રાતના ભાગે હળદર મીઠું મિક્સ કરી સવારે આ રીતે ઢાંકણું જે ઢાંક્યું એ ખોલી અને તડકામાં આપણે એને સૂકવી દેવાનું. તો આખો દિવસ તડકામાં સૂકવ્યા બાદ જોઈ શકો છો કે આ રીતના તલ જે છે એ થઈ જાય છે. હળદર અને મીઠું સરસ રીતે મિક્સ થઈ જાય છે મિત્રો. અને તડકામાં સૂકવ્યા બાદ જેટલી પણ આપણે હળદર મિક્સ કરી હોય છે ને એ હળદર પણ સેજ એવી ઝાંખી થઈ જાય છે. પણ કલર જ્યારે તમે એનો જે મુખવાસને શેકો છો ને ત્યારે એનો કલર છે ને એકદમ સરસ આવી જાય છે. પરફેક્ટ મુખવાસ જેવો કલર આવી જાય છે. હળદર બહુ ઝાઝી દેખાતી નથી, એટલે એ પ્રમાણે જ આપણે એમાં હળદર જે છે એ એડ કરવાની. હવેની મેઇન પ્રોસેસ જે છે ને એ છે આપણે શેકવાની. આ રીતે પહેલાં વહેલાં આપણે તલને શેકી લઈશું. ઘણા લોકો ઘીમાં પણ શેકતા હોય છે. તમે કઈ રીતે મુખવાસ શેકો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. જો સુકાઈ ગયા બાદ હળદરનો પાવડર પણ થોડો નીચે બેસી જાય છે એ દૂર કરી લેવાનું આપણે. અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે કડાઈમાં આ રીતના તલ લઈ લેવાના છે અને તલ આ રીતે શેકી લેવાના છે. ઘણા લોકો કપડાથી પણ શેકતા હોય છે. તો તમે કઈ રીતે આ રીતે શેકો છો કે કપડાથી શેકો છો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જે રીતનું જે તમે ક્વોન્ટિટી તલની લીધી હોય એ પ્રમાણે તમે વાસણ લઈ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તલને આ રીતે શેકાવા દેવાના છે. ફટફટ તરત જ એની અંદર અવાજ આવવા માંડશે એટલે આપણે સમજી જવાનું છે કે આપણા તલ સરસ રીતે શેકવાની પ્રક્રિયામાં શરૂ થઈ ગઈ છે. પણ એ રીતે શેકાવા દેવાના છે કે જો આ રીતે શરૂઆતમાં આપણે મિક્સ કરતા હતા અને અહીંયા જ્યારે શેકાઈ ગયા બાદ આપણે આ રીતે હલાવીએ છીએ તો એક એક દાણો પરફેક્ટ રીતે છૂટો પડી ગયો છે. અને તલ છે એ ફટફટ તરત જ ફૂટે છે અને ફૂલી જાય તલ, એટલે આપણે સમજી જવાનું કે આપણે તલ સરસ રીતે શેકાઈ ગયા છે. વિડીયો લાંબો ન થાય એટલા માટે થઈને ઝડપથી તમને તલ શેકી અને આ રીતે બતાવી રહી છું. તલ સરસ રીતે શેકાઈ જાય એટલે એને એ જ કઢાઈની અંદર આપણે વરિયાળી શેકી લેવાનું છે. વરિયાળીમાં થોડું એ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આમાં પણ મીડિયમ જ રાખવાની છે, પણ વરિયાળી દાજે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે રેસાવાળી વરિયાળી હોય છે તો એના રેસા બિલકુલ પણ દાજે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર વરિયાળીને પણ આ રીતે જ શેકી લેશું. વરિયાળીમાં પણ સેમ પ્રોસેસ જ જોવા મળશે. બસ ખાલી એનું જે મોઇસ્ચર ઉડી જાય ને એ ચેક કરી લેવાનું. એવું હોય તો દાણા ચાખી લેવાના કે જેને કારણે આપણે ખ્યાલ આવે કે એમાં એનો ભેજવાળો જે દાણો છે
એમાંથી પાણીનો ભાગ છે એ ઉડી ગયો છે કે નહીં, કારણ કે જનરલી આપણે આખો દિવસ બપોરના તડકામાં સૂકવેલું તો હોય જ છે, પણ છતાં પણ થોડો ઘણો પણ ભેજનો ભાગ ન રહે એ માટે થઈને આ શેકવાની પ્રોસેસ જે છે એ આપણે કરીએ છીએ મિત્રો. તો અહીંયા આપણે વરિયાળીને પણ આ રીતે સરસ રીતે શેકી લેવાનું છે. વરિયાળી પણ સરસ રીતે શેકાઈ જાય એટલે તરત જ આપણે પણ એને જે તલનું જે કડાઈ હતી, તલની કાઠરોટ હતી, એમાં જ આપણે આજે વરિયાળી એડ કરી દેવાની છે. અને ત્યારબાદ એ જે બકડિયું છે ગેસ બંધ કરી દેવાનો છે. ગેસ આપણે બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કર્યા બાદ જ આપણે જે ગરમ કઢાઈ હોય એની અંદર જ આપણે ધાણા દાળ શેકી લેવાની છે. કારણ કે કઢાઈ એટલી ગરમ હોય છે ને કે એ ગરમ કઢાઈની અંદર જ ધાણા દાળ છે સરસ રીતે શેકાઈ જાય છે. અને તડકો તો આપણે આપેલો જ હોય છે, પણ થોડું ઘણું પણ ભેજનું જો પ્રમાણ હોય તો એ બધું જ ભેજનું પ્રમાણ બળી જાય, વયું જાય, એ માટે થઈને આપણે આ રીતે ગરમ કઢાઈમાં શેકાવા દેવાના છે ધાણા દાળને. તમે આમને આમ રહેવા દો તોય પણ ચાલે, પણ જો ગરમ કઢાઈ હશે તો એ બળી જશે, એટલા માટે સહેજ હલાવી લેવાના. અને આ રીતે આપણે કટ અવાજ આવે ત્યાં સુધી ચેક કરીને જોઈ લેવાનું કે આપણી ધાણા દાળ છે ને એ સરસ રીતે શેકાઈ ગઈ છે કે નહીં. તો સરસ એવી ધાણા દાળ પણ મસ્ત શેકાઈ ગઈ છે. ત્રણેય સામગ્રી સરસ રીતે આપણે ભેગી કરી લેવાની છે. ઘણા લોકો ઘીમાં વઘાર કરી અને સંચળ, મરી પાવડર મિક્સ કરીને પણ મુખવાસ બનાવતા હોય છે, પણ હું આ રીતે મુખવાસ બનાવું છું મિત્રો. તલ, વરિયાળી અને સેજ એવા અજમા નાખી દેવાના કે જેને કારણે આપણા પેટ માટે પણ સારું રહે છે. અને જમ્યા બાદ જો આવો મુખવાસ મળી જાય તો એકદમ મજા પડી જાય છે. અને ગુજરાતીઓનો ફેવરેટ એવો ધાણાદાર, વરિયાળી અને તલનો મુખવાસ અહીંયા રેડી થઈ ગયો છે મિત્રો. બધી જ સામગ્રી સરસ રીતે મિક્સ કરી દેવાની છે. જો એકદમ સરસ એવો ટેસ્ટી એવો અને જમ્યા બાદ મજા પડી જાય એવો મુખવાસ અહીંયા રેડી થઈ ગયો છે. દિવાળીમાં પણ તમે આવો મુખવાસ બનાવો અને કમેન્ટ કરી અને કહેજો કે આ મુખવાસની રેસીપી તમને કેવી લાગી છે. લાંબો સમય સુધી ટકી રહે અને સરસ રીતે આપણે એને સાચવી શકીએ એ માટે થઈને આવી કાચની બોટલ લઈ લેવાની મિત્રો. એરટાઇટ જે તમારી પાસે જે પણ કન્ટેનર હોય એમાં તમે એડ કરી શકો છો, પણ જેવો ઠંડો થઈ જાય ને મુખવાસ ત્યારબાદ જ આપણે એને એડ કરવાનો. તો મુખવાસ ઠંડો થઈ ગયા બાદ આ રીતની એરટાઇટ કાચની બોટલ લઈ લેવાની અને એની અંદર આપણે આ રીતે મુખવાસ છે એ ભરી અને એનું ઢાંકણું બંધ કરી અને આપણે લાંબો સમય સુધી રાખી શકો છો. મિનિમમ 5 થી 6 મહિના સુધી આ મુખવાસમાં કાંઈ પણ થતું નથી. મિત્રો, આ મુખવાસની રેસીપી તમને ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે મિત્રો. અને ખરેખર જો આ મુખવાસની રેસીપી આપને ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં આ રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો, એન્ડ એન્જોય યોર દિવાળી.